योग वशिष्ठ उत्तर रामायण 892। जय श्री वशिष्ठ मुनि। 10,000 वर्ष पहलानी समझ આજે ખરી પડે છે, સાચી પડે, જગત ખરી પડે છે, સમજ સાચી ઠરે। જ્ઞાની ઇન્દ્રને ધ્યાનસ્થ રહીને બ્રહ્મના સંબંધથી દેખાતા મિશ્રિત શરીરોવાળા જગતને જોવા અવલોકન કરવાની ઈચ્છા થઈ। બહુ સુંદર વાત। એકાંતમાં બેસીને, હવે એકાંત કોને કહેવો? જ્યાં સ્વયં એકનો પણ અંત લાવી દીધો હોય તેને એકાંત કહેવાય। દેહમ નાહમ કોહમ સોહમ, બસ આ સ્થિતિમાં રહી ઇન્દ્ર બહારના તથા શરીરમયના વિક્ષેપો જે છે એને મૂળથી ત્યાગ કર્યા। અંદર અને બહાર શરીરના વિક્ષેપોના અને મૂળથી ત્યાગ કર્યા। કેવી રીતે? વિક્ષેપ થવાના સર્વ કારણનો ત્યાગ કર્યો। વિક્ષેપોનો ત્યાગ નહીં, વિક્ષેપો ઊભા થવાના જે કારણો છે, મૂળ બીજ છે, એનો ત્યાગ કર્યો। બહુ સુંદર વાત। વિક્ષેપો તરંગો છે જેને જન્મવાના કારણો મળતા ઊભા થઈ જાય। બીજને જો ભેજ મળે ને માટી મળે તો એને કારણ મળી જાય, ઉગવાનું, પાંગરવાનું, ખીલવાનું, અંકુર થવાનું, ઝાડ થવાનું। આવી રીતે વિક્ષેપો તરંગે છે તેને કારણો મળી જાય તો એ મન પર હુમલો કરે। આ કારણો શોધવા કેવી રીતે? એક જ રસ્તો છે, જાગ્રત અવસ્થા, સાક્ષી અવસ્થા એટલે જીવાત્મા। શરીર જુદું, જીવાત્મા જુદું। જ્યારે તમે વિવેક જાગે, પ્રજ્ઞા જાગે અને સાક્ષી ભાવે જાગ્રત અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરો એટલે સમજી લેવું કે આ શરીર નથી, અહીંયા 5 ઇન્દ્રિયો નથી, મન નથી, અને જે છે તે શરીરને, સ્વયંના શરીરની હલનચલન અને હાવભાવને બધું જોવે છે। આ જીવાત્મા છે। આમ અભ્યાસમાં રહેતા કારણો સામા આવે। આમ કરવાથી શું થાય? કારણો જે છે એ બધા બહાર આવે કે ભાઈ કયા કયા કારણો મને વિક્ષેપ કરે છે, અને તેને માત્ર વૃત્તિથી જોવા। બસ નદીનો પ્રવાહ સાધક કાંઠે બેસીને જોવે છે તેમ, વહેતો નથી, સાથે સંગત કરતો નથી। આમ આ તત્વ સર્વને ધારણ કરીને રહેલું, પરંતુ તાત્વિક દ્રષ્ટિએ એવું ઇન્દ્રિયોના ત્રિગુણોની વચ્ચે પણ ગુણાતીત। આ કેવું છે? તાત્વિક દ્રષ્ટિએ તત્વ જે કારણરૂપ છે, અધિષ્ઠાનરૂપ છે, જવાબદાર છે, એ કેવું છે? અસંગ છે। ત્રણેય ગુણો રજસ તમસ સત્વની વચ્ચે પણ ગુણાતીત, તેમાં નહીં। સર્વશક્તિમાન, અધિષ્ઠાનરૂપ, સર્વવ્યાપી પણ માત્ર, સર્વદા હાજર હોવાપણું પણ કાલાતીત, સર્વ પ્રકારે પણ નિર્લેપ, સર્વરૂપે પણ અરૂપ। જુઓ, ઇન્દ્રિયોના બાહ્ય જગતના વિષયોને ગ્રાહ્ય કરવાની શક્તિ રૂપે ઇન્દ્રિયોનું કામ શું છે? બાહ્ય જગતમાંથી વિષયોને ખેંચવા અને મનને પહોંચાડવા, અને પછી અહંકાર એનો ઉપયોગ, દુરુપયોગ કરે તે। પણ આ કરવાની શક્તિ તે આપે છે તત્વ, પણ વાસના રહિત છે પાછા, પોતે વાસના રહિત। એટલે બધું જ જગત આખું કાર્યરત તેના થકી, પણ સ્વયં પોતે પાછા નિષ્ક્રિય। વાહ! કર્મમાં અકર્મી તો શરીર આખી જિંદગી કેવી દોડધામમાં કાઢી નાખે છે। પોતે કર્મમાં અકર્મી અને શરીર આખી જિંદગી દોડધામ કર્યા જ કરે છે। તે તો શરીરરૂપ ઓળખથી આંધળા અહંકારની કરામત માત્ર છે। આ તત્વ તથા કર્મ બાબત શ્રી કૃષ્ણએ ગીતાજીમાં ઘણી સુંદર સમજણ આપી છે। તે જો જોઈ લઈએ અને એને આચરણમાં મૂકે તો ખૂબ આનંદ આવે। તત્વનો વિસ્તાર તો કે અમાપ, અસીમ, અનહદ।
કયો જીવ પ્રભાવિત થાય? તો કહે બ્રહ્માંડમાં જીવ માત્ર હલનચલન કરે તેની જવાબદારી અને કારણરૂપ એવું આ તત્વ ચૈતન્ય રૂપે મોક્ષ રૂપે રહેલ છે. જો ચૈતન્ય રૂપે પણ મોક્ષ રૂપે, એટલે તે સ્વયં નિર્વાણ સ્વરૂપ મોક્ષ રૂપે સતત હાજર માત્ર છે. હવે જો સ્વયં મોક્ષ રૂપે છે તો કે હા, અને તેના થકી જ શરીરનું હલનચલન વૃત્તિ ઊભી થવી અને તેના વૃત્તિ થકી કર્મ કરવું વગેરે. તો મોક્ષ કોને જોવે છે? મારે જોવે છે, પણ આ મારાપણુની ઓળખ જગતમાં મને આપનાર, શક્તિ પ્રદાન કરનાર જે મહાતત્વ છે તેને મોક્ષની જરૂર નથી. જે સ્વયં સમુદ્ર છે તેને તેના મોજા ફીણ કે પરપોટા વિશે જાણવાની જરૂર ક્યાં? તો પછી આપણે હજારો વર્ષોથી અભિપ્સા છે પ્રાપ્તિની, તે કોને માટે છે? આમ વિવેક જાગતા જ ને ખ્યાલ આવશે કે શરીર ઊભું થતાં, ઓળખ ઊભી થતાં અહંકાર પોતાનો ખેલ ચાલુ કરી દે છે. તેની સાચી સમજ ઊભી થતાં અને ભાંડો જો ફૂટી જાય, હવે મોક્ષ કોને જોવે છે? આમ વસ્તુતઃ સર્વથી રહિત એવું બ્રહ્મતત્વ સમાધિ દ્વારા ઇન્દ્રના જોવામાં આવ્યું. ક્યાં? એનું અસ્તિત્વ ક્યાં? તો કે ક્યાં નહીં, આખા બ્રહ્માંડમાં વૃક્ષ, પર્વત, જળ, પવન, આકાશ, અગ્નિ તથા પરમાણુમાં ઉપર નીચે મધ્ય શરીરો પોતાના બીજ પ્રમાણેના આચાર વિચારવાળા અને આવાગમન કરતા. એટલે જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયને સંજ્ઞા રૂપે તાત્વિક દ્રષ્ટિએ તત્વ હોવાથી સર્જક, વિહાર કરનાર અને લય થતું શરીર, તે સર્વેને એક સબલ બ્રહ્મ એટલે કે ઈશ્વરમાં જ દેખનાર. આમ આ સર્વે ત્રસરેણુની અંદર રહેલા એટલે અણુમાં, એટમમાં રહેલા પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન રૂપ છીએ માત્ર.